સોપાન ઉપક્રમે સંત પ્રીતિ સોપાનની ઉજવણી થઈ રહી છે. આવો ગણેશ વંદનાથી આ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરીએ. लाल चढ़ायो अच्छा गजमुख को, चोंदिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को. जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता. जय देव जय देव. भगति से कोई शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर पावे. ऐसे तुम महाराज मोको अति भावे, गोसावी नंदन निच दिन गुण गावे. जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता. जय देव जय देव. टांगण वंदिन चरण डोळ्यान पाहिन रूप तुझे, प्रेमे अलंगिन आनंद पूजन भावे वाळिन म्हणे नावा. त्वमेव माता पिता त्वमेव, त्वमेव बंधुश्च सखा त्वमेव, त्वमेव विद्या करुणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा, करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि. अच्युतं केशवं रामनारायणं कृष्ण दामोदरं वासुदेवं हरि, श्रीधरं माधवं गोपिकावल्लभं जानकी नायकं रामचन्द्रं भजे. हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे कृष्ण हरे कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम जय श्री स्वामीनारायण. संत भगवंत साहेब जी अमृत पर्व प्रथम सोपान उपक्रमे संत प्रीति सोपाननी उजवणी થઈ રહી છે. જો સંત સાથે પ્રીતિ થાય તો આજ્ઞા સહેજે પડાય. આજે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક એવા સંત પ્રીતિના પ્રસંગો રજૂ કરી રહ્યા છીએ જે સહુને પ્રગટ ગુરુરૂપ હરિસંત સાથેની પ્રીતિમાં તથા શ્રદ્ધા, ભક્તિ અને નિષ્ઠામાં પ્રેરણાદાયી બની રહેશે તેવી પૂરી શ્રદ્ધા છે. અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીને શ્રીજી મહારાજ સાથે અનન્ય પ્રીતિ હતી, તો શ્રીજી મહારાજને પણ ગુણાતીતાનંદ સ્વામી માટે ખૂબ જ પ્રીતિ હતી. એક વખત શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા છે. ગુણાતીતાનંદ સ્વામી અને સંતો હરિભક્તો બેઠા છે.
સંત તે સ્વયં હરી આપટડી મળ્યા ભગવાન માં જેના આપમાં હરિનો વ્યાપ સંત તે સ્વયં મહારાજ, એવા સંત કોણ છે જેની સાથે પ્રીતિ બાંધીએ? આ ગુણાતીતાનંદ એ એવા સંત છે જેને અને અમારે એકતા છે. અમારા વગર એ રહી નથી શકતા. એમનું અસ્તિત્વ અમારા વગર શક્ય નથી. એવા સંત શિરોમણિ ક્યાં મળે જેણે દેહ બુદ્ધિ કરી દૂર સંત તે સ્વયં હરી કહે નિષ્કુળાનંદ એને સંગે ઉગે અંતરે આનંદ સૂર સંત તે સ્વયં હરી ધન્ય ધન્ય એ સંત સુજાણને અમે જૂનાગઢ મંદિરનું કામ શરૂ કર્યું છે, પણ ત્યાં દેખરેખ રાખવા કોણ જશે? મહારાજ, જૂનાગઢનું પાણી બહુ પથરાળ છે, પેટ ફૂલાવી દે છે. આ બ્રહ્માનંદ સ્વામી પાયા ખોદાવા માટે રહ્યા હતા, તે પેટ ફૂલી ગયું હતું. મહારાજ, જૂનાગઢમાં નાગર બ્રાહ્મણોનો ખૂબ જ વિરોધ છે. ક્યારેક તો દિવસે ચણ્યું હોય તો એ રાત્રે પાડી નાખે છે. મહારાજ, જૂનાગઢમાં સાધન પણ કંઈ નથી. પથ્થરથી પથ્થર તોડવા પડે અને સુબો પણ મુસલમાન છે. ગુણાતીતાનંદ સ્વામી, તમે જશો? મહારાજ, આપ આજ્ઞા કરો, સેવક તૈયાર છે. તમને અમારા પ્રત્યે પ્રીતિ છે તે અમને ખબર છે, માટે જ તમો અમારી આજ્ઞા પાળશો જ, તેમાં અમને પૂરી શ્રદ્ધા છે અને તમારામાં પૂરો વિશ્વાસ છે. માટે તમે જાઓ. સમય આવે અમે તમને અમારી સેવામાં જરૂરથી બોલાવીશું. આ રીતે શ્રીજી મહારાજની આજ્ઞાથી ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ પહોંચી મંદિરના નિર્માણ કાર્યની સેવામાં લાગી ગયા અને સાથે સાથે સોરઠ પ્રદેશના ભક્તોને મહાત્મ્યની વાતો કરી સત્સંગનો રંગ લગાડતા રહ્યા. સ્વામી, ગઢડાથી આવ્યો છું. મહારાજે આપને બોલાવ્યા છે. મહારાજે બોલાવ્યો છે? ચાલો ચાલો, જરૂર કંઈક.
સ્વામી જય સ્વામિનારાયણ. મહારાજે ખૂબ જ બીમારી ગ્રહણ કરી છે. મહારાજ મહારાજ, જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા છે. ગુણાતીતાનંદ આવ્યા છે? બોલાવો, જલ્દીથી બોલાવો. અમે એમની ક્યારના રાહ જોઈ રહ્યા છીએ. મીઠા વહાલા કેમ વિસરું મારું તમથી બાંધેલ તન, ભૂખ્યાને જેમ ભોજન વહાલું, તરસ્યાને જેમ જળ. મુક્તાનંદ સ્વામી, અમે તમને જે વચન આપ્યા હતા કે અમે સંત દ્વારા પ્રગટ રહીશું, તો આ ગુણાતીતાનંદ સ્વામી એ અમારે રહેવાનું ધામ છે. અમે તેમના દ્વારા પૃથ્વી પર પ્રગટ રહીશું. તો આ ગુણાતીતાનંદ સ્વામી એ અમારે રહેવાનું ધામ છે. અમે તેમના દ્વારા પૃથ્વી પર પ્રગટ રહીશું. અમારું કાર્ય તેઓ દ્વારા આગળ ચાલુ જ રહેશે. અમને અને તેમને ખૂબ એકતા છે. સ્વયં શ્રીજી મહારાજનું વરદાન છે કે તેમના અક્ષર રૂપ ગુણાતીત સંત થકી તેઓ આ પૃથ્વી પર અખંડ રહેશે. શ્રીજી મહારાજની કૃપાથી જ ગુણાતીત પરંપરામાં ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને વર્તમાન કાળે સંત ભગવંત ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજી થકી શ્રીજી મહારાજનું પરમ તત્વ આ ધરા પર વિચરણ કરી રહ્યું છે. આવા ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીના ચરણોમાં પોતાના ભાવ અર્પણ કરવા નાના નાના ભૂલકાઓ આવી રહ્યા છે. सबके दिलों की खुशी कह रही है, खजाना कोई कीमती मिल गया है, योगी हृदय में बसा है जो हमेशा, वो साहिब का प्यार हमें मिल गया है. अक्षर का ये तेज यहाँ जो फैला है, योगी की दिल की दुआ से आया है. अक्षर का ये तेज यहाँ जो फैला है, योगी की दिल की दुआ से आया है. उनके अंतर का अनुपम नूर है जो, वो
साहिब के रूप में आशीष पाया है। अक्षर का ये तेज यहाँ जो फैला है, योगी की दिल की दुआ से आया है। अक्षर का ये तेज यहाँ जो फैला है, योगी की दिल की दुआ से आया है। साधना के पथ में तूने ये किया साधन, योग की मर्जी बनी हर पल तेरा जीवन है। सदा ठहराव रहित और गुरु में मन, महात्म में तुम खो गए देखा जहाँ संबंध। साधु का पैगाम तूने फैलाया है, अपने जीवन से तूने दिखलाया है। साधु का पैगाम तूने फैलाया है, अपने जीवन से तूने दिखलाया है। योगी के दिल का अनुपम नूर है जो, वो साहिब के रूप में आशीष पाया है। अक्षर का ये तेज यहाँ जो फैला है, योगी की दिल की दुआ से आया है। साथियों को साथ लेकर तू सदा चलता, उनकी संगत से तेरे दिल का चमन खिलता। एकता ही है सही एकांतिकों का लक्ष्य, बात का की कभी एक पल नहीं भूलता। एकता का ये सभी नजारा है, इसलिए महका ये आलम सारा है। एकता का ये सभी नजारा है, इसीलिए महका ये आलम सारा है। योगी के दिल का अनुपम नूर है जो, वो साहिब के रूप में आशीष पाया है। अक्षर का ये तेज यहाँ जो फैला है, योगी की दिल की दुआ से आया है। है सदा हंसता हुआ आए नजर चेहरा, दिल सदा निर्मल तो दिखे क्या कोई मोहरा। कार्य में देखे प्रभु और दिल में उनका नाम, जो बने सो दिव्य है जीवन का यह पैगाम। इस गुलशन में फूल अनुपम खिलता है, खिलता सिर्फ नहीं चाहो तो मिलता है। इस गुलशन में फूल अनुपम खिलता है, खिलता सिर्फ नहीं चाहो तो मिलता है। योगी के दिल का अनुपम नूर है जो, वो साहिब के रूप में आशीष पाया है। अक्षर का ये तेज
ये तेज यहाँ जो फैला है, योगी की दिल की दुआ से आया है। अक्षर का ये तेज यहाँ जो फैला है, योगी की दिल की दुआ से आया है। ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે જેને મહારાજ મળ્યા એનું એક પગલું અક્ષરધામમાં, અને જેને મહારાજ અને આ સંત મળ્યા તેના 2 પગલાં અક્ષરધામમાં. સંત સાથેની પ્રીતિ ભક્તના જીવનને ઉજાળે છે. પરોક્ષને વિશે જેવી પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષ સંત ભગવંતમાં કરાવી આપે છે. એમાં આવતા સ્ખલનોમાં હાથ ઝાલે છે, ઉપર ઉઠાવે છે, અજ્ઞાનનો પડદો દૂર કરે છે, જ્ઞાન આપે છે, સાચો રસ્તો બતાવે છે, અને વળી પાછો પ્રગટ અને પ્રત્યક્ષની ભક્તિ રસમાં ડૂબાડે છે. મહારાજના વખતમાં ગઢાળીના આંબા શેઠનો પ્રસંગ આપણા સત્સંગમાં ખૂબ જાણીતો છે. ન્યાલકરણ, 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 ન્યાલકરણ. આંબા શેઠ, ધન્ય છે તમને. ચોમાસું શિયાળો જોયા વગર 5 ગાઉ દૂર ગઢાળેથી ચાલીને નિત્ય સવારના 5 વાગે અમારા માટે આમ એલચીની કોથળીમાં દાંતણ મૂકી લાવવાનો નિયમ ક્યારેય ચૂકતા નથી. મહારાજ, આ પ્રભુ મળ્યા, હું તો ન્યાલકરણ થઈ ગયો. આખું આમ આપની સેવામાં જ વિતાવું છે. ન્યાલકરણ, 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 ન્યાલકરણ. ન્યાલકરણ, 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 ન્યાલ. આ ન્યાલકરણ, આ ભગવાન. જુવાન સ્ત્રીના ખભે હાથ મૂકે અને વળી સ્ત્રીનો સ્પર્શ વર્જ્ય છે એમ ઉપદેશ આપે. આ ભગવાન. થોડાક દિવસો પછી શ્રીજી મહારાજ આંબા શેઠ વિશે વિચારતા વિચારતા સભામાં બેઠા છે. આ ગઢાળીના આંબા શેઠ રોજ વહેલી સવારે ન્યાલકરણ કરતા દાંતણ લઈને આવતા. તે 5-6 દિવસથી કેમ દેખાતા નથી? મહારાજ, તો શેઠ ધામમાં તો નહીં ગયા હોય ને? સ્વામી, આંબા શેઠને અમે તેડવા જઈએ ત્યારે ધામમાં જાય ને, પણ તેમને કાંઈ થયું હોય તેવું લાગે છે. એમને કયા સંત સાથે પ્રીતિ છે? મહારાજ, આ મુક્તાનંદ સ્વામી સાથે આંબાશેઠને ખૂબ હેત છે. મુક્તાનંદ સ્વામી, તમો ગઢાળી જાઓ તો જે હશે તે સાચું કારણ જણાશે. આપણી જોડીઓ લઈ આવો.
સ્વામી, આપ આમ અચાનક પધાર્યા? શેઠ, કેમ 5-6 દિવસથી ગઢપુર આવ્યા નથી? મહારાજે મને કહ્યું કે આંબો સુકાયો લાગે છે, માટે જાઓ, પાણી રેડીને લીલો કરો અને અમારી પાસે લાવો. ઓહો, મહારાજ મારી આટલી ફિકર રાખે છે? પણ સ્વામી, સાચું કહું, મહારાજ ભગવાન છે તેમાં જ મને શંકા પડી છે. મહારાજ જુવાન અને ઝીણાભાઈના બહેન અદીબા પણ જુવાન. મહારાજ અદીબાના ખભે હાથ મૂકે, મારી સગી આંખે મેં આ જોયું. હવે તમે જ કહો, એમને ભગવાન કેમ માનવા? આંબા શેઠ, તમે મહારાજને ભગવાન કેવી રીતે માન્યા હતા? આકાશવાણી સાંભળેલી કે પ્રભુએ અવતાર લીધો છે. ગઢડામાં જા, આથી મહારાજના દર્શને ગયો. મહારાજનો અવાજ અને આકાશવાણીનો અવાજ મને એક લાગ્યો, તેથી મેં તેમને ભગવાન માન્યા. બરાબર, તો શું અવાજ બદલાયો? શેઠ, મહારાજને મન તો સમગ્ર વિશ્વના સ્ત્રી પુરુષો કઠપૂતળી જેવા છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પરંતુ મહારાજ પોતાના ભક્તોના મનોરથ પૂરા કરવા પધાર્યા છે, તેથી અદીબાને એવો મનોરથ થયો હશે, તો મહારાજે પૂરો કરવા તેમના ખભે હાથ મૂક્યો. મહારાજનું ચરિત્ર તો બ્રહ્મરસ જેવું છે. એ બ્રહ્મરસના ભોગી બનશો તો બ્રહ્મના આનંદના અનુભવ થશે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી. શ્રી કૃષ્ણના સમગ્ર ચરિત્રો ગાતા સુખદેવજીને આનંદ અને રાજા પરીક્ષિતને તેમાં સંશય થયો. ભગવાનના સઘળા ચરિત્રો દિવ્ય અને કલ્યાણકારી જ હોય છે. તેમાં સંશય કરનારને મહારાજે વિમુખની પંક્તિમાં મૂકી દીધા. માટે આવા દિવ્ય પુરુષોનું બધું જ દિવ્ય છે. આપણા સુખને અર્થે મનુષ્ય જેવા થાય છે. આપણને એમના સ્વરૂપમાં ભગવાનપણાની બુદ્ધિ કેટલી હદ સુધી દ્રઢ છે તેની પરીક્ષા કરવા મહારાજ આવા મનુષ્ય ચરિત્રો પણ કરે છે. સ્વામી, આજે તમે મને ઉગાર્યો. હું કલ્યાણના માર્ગમાંથી પડી જ ગયો હતો. ગઢડાની બાજુ ફરી ન જોવાનો મેં નિશ્ચય કર્યો હતો. આપે આજે મને મહારાજના દિવ્ય સ્વરૂપનું સાચું જ્ઞાન આપ્યું અને મારો મોક્ષ સુધારી દીધો. તો ચાલો ગઢડા, મહારાજ બોલાવે છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આવો શેઠ, નવું જીવન મળી ગયું ને? હા મહારાજ, આ સ્વામીએ મને ઉગાર્યો. મહારાજ, પ્રભુ, મને માફ કરો. ફરી આપના સ્વરૂપમાં ક્યારેય આવો મનુષ્ય ભાવ ના આવે તેવી કૃપા કરો. આંબા શેઠ, તમને મુક્તાનંદ જેવા અમારા રાજીપાવાળા સંત સાથે પ્રીતિ હતી તો તમારી રક્ષા થઈ અને સાચી સમજણ પ્રાપ્ત થઈ અને જીવન ધન્ય બની ગયું.
ગુણાતીતાનંદ સ્વામી અને ભગતજી મહારાજનો અહીં રજૂ થઈ રહેલો નાનકડો પ્રસંગ આપણને ઘણું શીખવી જાય છે. સંત સાથે પ્રીતિ હોય તો એ સમજાય કે ગુરુ શિષ્યને જે કોઈ આજ્ઞા કરે છે તે શિષ્યને આધ્યાત્મિક રીતે આગળ લેવા જ કરે છે. અને ગમે તેવી અશક્ય લાગતી આજ્ઞામાં શંકા કુશંકા કર્યા વગર કેવળ ગુરુને રાજી કરવાની ભાવનાથી જો તે ભક્ત તે આજ્ઞા પૂરી કરવા લઈ મંડે તો સહાય પણ પ્રભુ અને ગુરુ જ મોકલે છે. આવો તેનું તાદ્રશ દ્રષ્ટાંત લઈએ. ભગતજી, થોડા સમયમાં આચાર્ય મહારાજ પધારી રહ્યા છે, તો તેમના સમયા માટે એક મોટો અને આખો સભામંડપ ઢંકાય તેવો ચંદરવો તૈયાર કરવો છે. જી સ્વામી. હા, પણ મંદિરમાં હમણાં નાણાંની ખેંચ છે, માટે ચંદરવા માટેના કાપડના નાણાંની વ્યવસ્થા અને અન્ય સઘળી વ્યવસ્થા તમારે જ કરી ચંદરવો તૈયાર કરવો પડશે. સ્વામી, આપનો પ્રેમ અને કૃપા છે તો બધું જ ગોઠવાઈ જશે. અહોહો, ભગતજી, આપના દર્શન થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામી કેમ છે? શેઠ, પધારો પધારો. જય સ્વામિનારાયણ. ગુણાતીતાનંદ સ્વામી હમણાં જ એક આજ્ઞા કરી મંદિરે પધાર્યા છે. શી આજ્ઞા ભગતજી? આચાર્ય મહારાજ થોડા દિવસોમાં અહીં જુનાગઢ પધારી રહ્યા છે. ખૂબ ભવ્ય સમયો થશે ને હજારો ભક્તો પધારશે, ત્યારે ભવ્ય સભા મંડપ માટે ચંદરવો બનાવવાની આજ્ઞા કરી છે. અને તે માટે જરૂરી નાણાંની સગવડ પણ જાતે જ કરી લેવાની આજ્ઞા કરી છે. અરે ભગતજી, આપણને બંનેને આ ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે અપ્રતિમ પ્રીતિ છે, તો આજ્ઞા પાળવામાં એકબીજાને મદદરૂપ તો થવું જ જોઈએ ને. નાણાંની તમે ફિકર કરતા નહીં, તે મારી ઉપર છોડી દો. આપ ચંદરવાની તૈયારી કરો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આચાર્ય મહારાજને પધારવાને હવે 2 જ દિવસની વાર છે. આ ચંદરવો તૈયાર થશે કે નહીં? ભાઈ, હજુ તને શંકા છે? આ ભગતજીની સ્વામીને રાજી કરી લેવાની સેવાનો ઉત્સાહ અને મસ્તી તો જો. 40 દિવસ થયા પણ હજુ પહેલાના દિવસના જેટલો જ ઉત્સાહ છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
એવું કહેવાય છે કે ભગતજીએ કોઈની મદદ લીધા વગર એકલે હાથે સતત 42 દિવસ સુધી 18 કલાક સેવા કરી ચંદરવો તૈયાર કર્યો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભગતજી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામી, આ ચંદરવો આપની આજ્ઞા મુજબ તૈયાર છે. વાહ ભગતજી વાહ. અમને ખાતરી હતી કે તમને અમારી સાથે પ્રીતિ છે, તો તમે દેહને ગણ્યા વગર કોઈ મદદ કરે કે ન કરે તે નોંધ્યા વગર ભગવાનનું નામ રટણ કરતા કરતા સેવા પૂરી કરશો જ. અમે ખૂબ રાજી થયા છીએ. સ્વામી, આપની કૃપા હોય તો જ આ શક્ય બને. સંવત 1939ના ફાગણ મહિનામાં સુરતમાં ઘનશ્યામજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠાનો ભવ્ય ઉત્સવ યોજાયો. મુંબઈ, ગુજરાત, સૌરાષ્ટ્રના ગામે ગામેથી હજારો હરિભક્તો તે ઉત્સવમાં પધાર્યા હતા. ઘનશ્યામજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ જાણે સ્વયં ઘનશ્યામજી મહારાજ આવીને બિરાજ્યા હોય તેવી અનુભૂતિ સૌએ કરી. આવો આપણે પણ તે ઉત્સવની સ્મૃતિ કરીએ. હે આવો વાલા, આવો આવો વાલા. હે આવ્યા 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 ઘનશ્યામ મંદિરે આવ્યા. આવ્યા 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 ઘનશ્યામ મંદિરે આવ્યા. આવ્યા 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 ઘનશ્યામ મંદિરે પ્રેમે પહેરાવું પ્યારા. હાર ગુલાબ
અક્ષરધામ નો ધામી વાલા આવ્યા અમારે આંગણે. અક્ષરધામ ના ધામી વાલો આવ્યા અમારે આંગણે. અક્ષરધામ નો ધામી વાલા આવ્યા અમારે આંગણે. અક્ષરધામ ના ધામી વાલો આવ્યા અમારે આંગણે. તન મન ધન મારું અર્પણ કરું જાઉં એને વારણે. તન મન ધન મારું અર્પણ કરું જાઉં એને વારણે. તન મન ધન મારું અર્પણ કરું જાઉં એને વારણે. તન મન ધન મારું અર્પણ કરું જાઉં એને વારણે. આરતી ઉતારી નિરખી નાથને. આરતી ઉતારી નિરખી નાથને ગૌરને ભાવ્યા. આવ્યા 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 ઘનશ્યામ મંદિરે આવ્યા. આવ્યા 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 ઘનશ્યામ મંદિરે આવ્યા. શ્રીજી મહારાજનું જ સર્વોપરીપણું જ્યાં હજી ઘણાને મનાતું ન હતું તેવા સમયે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ વાત કોણ માને? પરંતુ પ્રાગજી ભક્તે સ્વામીનું આ સ્વરૂપ ઓળખ્યું અને શૂરવીર બની બ્રહ્મ અને પરબ્રહ્મ એટલે કે સ્વામી અને નારાયણની એટલે કે અક્ષર અને પુરુષોત્તમના સિદ્ધાંતની વાતનો જાહેરમાં મહિમા ગાવાની શરૂઆત કરી. બીજી તરફ યુવાન સાધુ યજ્ઞ પુરુષદાસ એટલે કે શાસ્ત્રીજી મહારાજ ખૂબ જ્ઞાની હતા. તેમણે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તેમને શ્રીજી મહારાજના મૂળભૂત સિદ્ધાંતને સમજવાની તાલાવેલી હતી. આ બે શૂરવીર મહાપુરુષોનું મિલન થાય તેવી તક જાણે શ્રીજી મહારાજે જ ગોઠવી દીધી. સંવત 1939ના ફાગણ મહિનામાં સુરતમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠાના ઉત્સવમાં વરદાલથી આચાર્ય મહારાજ અને સંતો સાથે શાસ્ત્રીજી મહારાજ પણ પધાર્યા હતા. ત્યાં તેમણે ભગતજી મહારાજની અક્ષર પુરુષોત્તમના મહાત્મ્યની દાખલા દલીલ સાથેની વાતો સાંભળી. સ્વાભાવિક રીતે જ શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજ તરફ આકર્ષાયા. હે હરિભક્તો, આપણી ઉપાસના અક્ષરે સહિત પુરુષોત્તમની એટલે કે ગુણાતીતાનંદ સ્વામીએ સહિત પુરુષોત્તમ નારાયણની છે. ભક્તે સહિત ભગવાનની છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે એકાંતિક સત્પુરુષ દ્વારા જ પોતાનું પ્રગટપણું રહેલું છે અને એવા સત્પુરુષને સંગે કરીને જ એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે. તેમની આજ્ઞા અને અનુવૃત્તિમાં રહીને જ આ જીવ બ્રહ્મરૂપ થાય છે અને પુરુષોત્તમની ભક્તિનો અધિકારી બને છે. આવો, કેવી અદ્ભુત વાતો કરી રહ્યા છે. આ પહેલા જાણે ક્યાંય સાંભળી જ નથી. અને કેવા અદ્ભુત પુરુષ છે. આમ વાતો કરતા જાય છે, બધાની સામે જોતા જાય છે ને સીવતા પણ જાય છે. કેમ કરતા હશે? સાધુરામ, જીવ માત્રને બે લોચન હોય છે, વિદ્યાવાનને 3, ધર્મવાળાને 7 અને જ્ઞાનીને અનંત લોચન હોય છે. તેથી
હું આગળનું પણ દેખું છું અને પાછળનું પણ દેખું છું. અહો, આપે તો મારા અંતરની વાત પકડી. આપ બ્રાહ્મી સ્થિતિવાળા પુરુષ છો. સાધુરામ, તમે ત્યાગી તો થયા, પણ સ્વામિનારાયણની પૂરેપૂરી નિષ્ઠા તો કરી છે કે નહીં? શ્રીજી મહારાજ સર્વોપરી છે તેવી નિષ્ઠા મેં દૃઢ કરી છે. એ તો એકલા નારાયણની નિષ્ઠા થઈ, પણ જ્યાં સુધી ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે તેવી નિષ્ઠા ન થાય ત્યાં સુધી સ્વામિનારાયણની નિષ્ઠા પૂરી થઈ ના કહેવાય. મારા ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી બહુ જ અનુભવી, વિદ્વાન અને મહારાજની જોડે રહેલા સાધુ છે. તેમ છતાં તેમણે મને આવી નવીન વાત આજ સુધીમાં ક્યારેય કરી નથી. અરે સાધુરામ, તમારા ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી પણ આ વાત જાણે છે, પરંતુ તમને કહેતા નથી અને તમારી હાજરીમાં કહેશે પણ નહીં. જો આપ મારા ગુરુ પાસે આ વાત કહેવડાવો તો હું માનું. સારું સારું, આવતીકાલે સવારે વહેલા વિજ્ઞાનાનંદ સ્વામીના ઢોલિયા નીચે સંતાઈ જજો. આ વાત અમે આપના ગુરુ પાસે સંભળાવીશું. ચાલો આપણે જઈએ. હા હા, ચાલો ચાલો. આપને જોઈ અમે બહુ રાજી થયા છીએ. સ્વામી, તમારા વખતમાં સ્વામી ગુણાતીતાનંદ મૂળ અક્ષર છે એવી જે વાત થતી હતી તે આજે કહો ને. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ વાત મેં ઘણીવાર મહારાજના મુખે સાંભળી છે. જ્યારે સારંગપુરમાં રાઠોડ ધાધલના ઘરે ફૂલદોલ ઉત્સવ યોજાયો હતો ત્યારે મહારાજે સ્વમુખે કહ્યું હતું કે ગુણાતીતાનંદ સ્વામી મારે રહેવાનું ધામ છે. ગોપાળાનંદ સ્વામીએ પણ આ વાત અનેક વખત કહી છે, તેથી તે મારા જીવમાં છે. સ્વામી, આ વાત આપે મને કેમ અત્યાર સુધી ન જણાવી? હજુ મહારાજનું પુરુષોત્તમપણું ઘણાને સમજાતું નથી. ત્યાં સ્વામી મૂળ અક્ષર છે એવી ગેડ બધાને કેમ બેસે, એટલે પચે તેવું કહેવું. હવે તમે આ વાત સાંભળી છે તો તે સાચી છે તેમ માનીને અને જીવમાં એ પ્રમાણે સમજી રાખજો. હે સ્વામી, હું આપને વચન આપું છું કે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનો આ સિદ્ધાંત હું સમસ્ત સૃષ્ટિમાં પ્રવર્તાવીશ. સમસ્ત સૃષ્ટિમાં પ્રવર્તાવીશ. હું સમસ્ત સૃષ્ટિમાં પ્રવર્તાવીશ. આપ મને તે માટે આશીર્વાદ આપો. ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર બિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી, તેવી શ્રીજી મહારાજે પ્રથમના 71માં વચનામૃતમાં કરેલી આજ્ઞાને યથાર્થ પાડી શાસ્ત્રીજી મહારાજે ઉપાસનાની આહલેક જગાડી. તેને જગ જાહેર કરવા ખૂબ જ દાખલો કર્યો. આમ કરતા તેમને સહન પણ ઘણું કરવું પડ્યું. તેમને સોયા ભોંકાયા, ખીચડીમાં ઝેર અપાયું, સળગતા ચૂલામાં ધકેલી દેવાના પ્રયત્નો થવા છતાં શાસ્ત્રીજી મહારાજે બધો ભાર પ્રભુ પર લાદી પોતાના કાર્યમાં સહેજ પણ મચક ન આપી.
તથા ગુરુ આજ્ઞા માની વડતાલ મંદિર પણ ના છોડ્યું. આખરે એક દિવસ કૃષ્ણજી અદાની આગ્રહભરી આજ્ઞા માની તેઓ એક અભૂતપૂર્વ નિર્ણય પર આવ્યા. સ્વામી, ઉપાધિ ઘણી થવાની છે. વાતાવરણ ખૂબ ખરાબ છે. સ્વામી, અમારા ગુરુ ભગતજી મહારાજે આજ્ઞા કરી હતી કે વડતાલનો દરવાજો છોડતા નહીં. એ બધી વાત સાચી, પણ મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે જે પ્રમાણેના દેશકાળ હોય તે પ્રમાણે વર્તન કરવું. તો હે શાસ્ત્રીજી મહારાજ, અમે આપને આજ્ઞા આપીએ છીએ કે આપ આ વડતાલ મંદિરનો દરવાજો છોડી દો અને સંસારમાં અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાના પ્રવર્તન માટે અહીંથી મહાપ્રસ્થાન આદરો. અમારામાં રહીને ભગતજી બોલે છે એમ માનજો. આ બોલ્યા તે ભગતજી સાક્ષાત બોલ્યા તેમ હું જાણું છું. તો આપની આજ્ઞા પ્રમાણે હું કરીશ. હરિભક્તો આચાર્ય મહારાજ પાસે વિચરણની ચિઠ્ઠી લખાવી લાવે પછી તેમના આદેશ મુજબ નીકળી જઈશ. સ્વામી, અમે અત્યારે જ આચાર્ય મહારાજ પાસે આપના વિચરણની ચિઠ્ઠી લખાવા જઈએ છીએ. આમ હરિભક્તો આચાર્ય મહારાજ પાસે શાસ્ત્રીજી મહારાજના વિચરણની ચિઠ્ઠી લખાવવા ગયા. પરંતુ આચાર્ય મહારાજે તો ચિઠ્ઠીના બદલે જુદો જ સંદેશો મોકલાવ્યો. શું થયું? આચાર્ય મહારાજે ચિઠ્ઠી લખી આપી? અરે સ્વામી, આચાર્ય મહારાજે તો ગુસ્સાથી એવું કહ્યું કે એને કોણ ચિઠ્ઠી લખી આપે? આખો દેશ પડ્યો છે, એને જ્યાં જવું હોય ત્યાં જાય. જેવી આચાર્ય મહારાજની આજ્ઞા. વડતાલ અને અમદાવાદ બંને દેશના સીમાડા આપણા માટે ખુલ્લા થઈ ગયા. મહારાજની એ જ મરજી લાગે છે. શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિના આશીર્વાદ લઈ હવે તો આપણે જવું જ રહ્યું. અને આમ વડતાલ મંદિરેથી અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના પ્રવર્તન માટે મહાપ્રસ્થાનનો નિર્ણય લઈ શાસ્ત્રીજી મહારાજ અને અન્ય 5 સંતો તથા મુઠ્ઠીભર હરિભક્તો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિના દર્શન કરવા આવી પહોંચે છે. હે મહારાજ, અમારે જુદા પડવાનો જરાય સંકલ્પ નથી. આપની ઈચ્છાથી જુદા પડતા હો તો આપ અમારી સહાયતામાં રહેજો, અખંડ ભેગા રહેજો. આપના મહિમાના પ્રવર્તન માટે ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ લાખો લોકોને થાય તે માટે નીકળીએ છીએ. મોટા સંતો દ્વારા આપની મરજી જાણીને નીકળીએ છીએ. માટે હે મહારાજ, સાથે રહેજો, સાથે રહેજો, સાથે રહેજો. આમ શાસ્ત્રીજી મહારાજે પોતાના ગુરુ ભગતજી મહારાજ પ્રત્યેની પ્રીતિ અને રુચિ જાણી અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાના પ્રવર્તન માટે મહાપ્રસ્થાન આદર્યું.
આ ભગતજી મહારાજનો સંકલ્પ હતો. તે વઢવાણ મંદિરે અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજે. હવે બોચાસણ, અટલાદરા, સારંગપુર અને ગોંડલ મંદિરના કામ ચાલી રહ્યા છે. તેમાં મધ્ય મંદિરે અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજશે. સ્વામી, ગોંડલથી યોગી સ્વામીનો પત્ર આવ્યો છે. સ્વસ્તિ શ્રી મુંબઈ માસુબ સ્થાને પરમ ભગવદી પરમ એકાંતિક સ્વામી શ્રીજીના લાડીલા રાજરાજેશ્વર સદગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી યજ્ઞ પુરુષદાસજી પ્રત્યે સાક્ષાત ગોંડલ મંદિરથી લિખિતન જ્ઞાનજીવનદાસજીના ઘણા હેતથી જય સ્વામિનારાયણ વાંચશો. કટોકટીનો મામલો. હે શાસ્ત્રીજી મહારાજ, અહીં પૈસાની અગવડ ઘણી છે. આપ અમને બળમાં રાખો છો, પણ ત્યાંથી સેવા આવે તો જ અમે નભીએ છીએ. કોઠારી ઘણા મૂંઝાણા છે. કડિયા અને મજૂરો જો પગાર નહીં મળે તો કામ બંધ કરવાનું કહે છે. માટે આપ કૃપા કરશો તો આનંદ થશે. માટે દયા કરશો. વાલજી ડાયા 251 રૂપિયા માગે છે. ઘી વાળો 100 રૂપિયા અને પથ્થર વાળો 110 માંગતો હતો. પગીને ભાયાવદરમાં 15 રૂપિયાની નોકરી મળતા જતો રહ્યો છે. અત્યારે પૈસાની તાણની સાથે અનાજની પણ તાણ પડી છે. તો હે શાસ્ત્રીજી મહારાજ, કૃપા દ્રષ્ટિ કરજો. પત્ર લાવો, આપણે યોગીને જવાબ લખીએ. જય સ્વામિનારાયણ. આપનો પત્ર મળ્યો. આપણે તો શ્રીજી અને સ્વામીનું કામ કરી રહ્યા છીએ. સઘળી તકલીફો અને અગવડો તેમના સંકલ્પે દૂર થશે. ગોંડલ સાક્ષાત ગુણાદાન સ્વામીનું સ્થાન છે અને અક્ષરડેરી મહાપ્રતાપી છે. તમે ત્યાં સંકલ્પ કરી ધૂન ભજન કરજો. દરરોજ 100 દંડવત તથા 100 પ્રદક્ષિણા, 51 માળા અને 8 મહાપૂજા શરૂ કરી દેવી. બાકી બધું શ્રીજી અને સ્વામી ગોઠવશે. તાત્કાલિક આ પત્ર યોગીને પહોંચતો કરો. એ હાલો સંતો ભક્તો, અક્ષરદેરીએ શાસ્ત્રીજી મહારાજે આપણી પ્રાર્થના સાંભળી છે અને અક્ષરદેરીએ ધૂન ભજન દંડવત તથા પ્રદક્ષિણાની આજ્ઞા કરી છે. એ હાલો. આ રીતે યોગીજી મહારાજ તથા સંતો અને ભક્તો અક્ષરદેરીએ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા મુજબ ધૂન, ભજન, દંડવત તથા પ્રદક્ષિણા શરૂ કરી દે છે. જોગી સ્વામી, આ નારાયણદાસ શેઠ આવ્યા છે. જય સ્વામિનારાયણ સ્વામી. આવો આવો શેઠ. જય સ્વામિનારાયણ. સ્વામી, મારે બાપુજીની તિથિ બંધાવી છે તો રકમ જમા કરાવવા આવ્યો છું. લ્યો આ પૈસા જમા લઈ લ્યો. કોઠારી, લ્યો આ સેવા જમા કરી શેઠને રસીદ આપી દો. આ તો શાસ્ત્રીજી મહારાજની અદ્ભુત કૃપા કહેવાય. આપણે કડિયા, સુથાર અને મજૂરોને તાત્કાલિક જે પૈસા ચૂકવવાના થતા હતા તે આમાંથી ચૂકવાઈ જશે અને ઉપરથી આઠાના વધશે. વાહ મહારાજ વાહ, આપની કૃપા અપરંપાર. શાસ્ત્રીજી મહારાજ બહુ દયાળુ છે. આપણી પ્રાર્થના સાંભળે છે. આપણી પ્રાર્થના સાંભળે છે.
કેવા વિરલ ગુરુ અને કેવા વિરલ શિષ્ય. શિષ્યની મંદિરના નિર્માણ અને રોજબરોજના વહીવટમાં પડી રહેલી આર્થિક ભેંસ દૂર કરવાની પ્રાર્થના સામે ગુરુ આર્થિક મદદને બદલે ધૂન, દંડવત, પ્રદક્ષિણાની આજ્ઞા કરે અને તે વચનમાં અતૂટ શ્રદ્ધા સાથે યોગીજી મહારાજ તેનું અક્ષરસહ પાલન કરે છે. પ્રીતિ વગર આ શક્ય જ નથી. સંત સાથે પ્રીતિ હોય તો તેઓ જે આજ્ઞા કરે તે મારા હિતમાં છે અને સારા માટે જ છે તેવું દ્રઢ મનાય. આપણા ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીના જીવનમાં ગુરુ યોગીજી મહારાજ સાથેની પ્રીતિએ શું શું કર્યું તેના થોડા પ્રસંગ નિહાળીએ. આવો ગુરુ, શું લાવ્યા? બાપા, આ પરદેશ ભણવા જવાના ફોર્મ્સ છે. અમેરિકા વધુ અભ્યાસ અર્થે જવાનો વિચાર છે, તેથી ફોર્મ ભરી આપના આશીર્વાદ લઈ ફોર્મ મોકલવા આપના આશીર્વાદ લેવા આવ્યો છું. ગુરુ, આપણે અહીં આગળ ન ભણાય? બાપા, અહીં પણ ભણાય. તો આપણે પરદેશ નથી જવું, અહીં ભણો. ભલે બાપા, આપ જેમાં રાજી તે જ કરવું છે. સંત પરમ હિતકારી જગત મહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત મહી, સંત પરમ હિતકારી. અરે જશભાઈ, બાપાના દર્શન કરી આવ્યા? હા. શેના કાગળિયા ફાડ્યા? અમેરિકા આગળ ભણવાના એડમિશન માટેના ફોર્મ હતા. અરે, અમેરિકા ભણવા જઈને તો ઉપરથી કેરિયર સરસ બને. તમે તે ફોર્મ કેમ ફાડી નાખ્યા? યોગી બાપાની ઈચ્છા હું અહીં જ રહી આગળનો અભ્યાસ કરું તેવી છે, તેથી હવે મારે આની જરૂર નથી. મારો તો નિર્ધાર છે કે બાપા કહે તેમ જ કરવું, એ જ તો પ્રીતિ છે. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. બીજા અનેક યુવાનોની જેમ પરદેશ જઈ ભણી કેરિયર બનાવવાના વિચારો એકમાત્ર ગુરુ પ્રત્યેની પ્રીતિને કારણે ગુરુની ઈચ્છાને જ આજ્ઞા માની, હિતકારી માની સાહેબ વલ્લભ વિદ્યાનગરમાં જ સરદાર પટેલ યુનિવર્સિટીમાં MScમાં એડમિશન લે છે. એક વખત યોગી બાપા આણંદ મંદિરે પધાર્યા હતા. હે જસભાઈ સાહેબ, અહીં આવો. અમારો એક સંકલ્પ છે, તેમાં તમારે ભળવાનું છે. અમારે વિદ્યાનગરમાં એક છાત્રાલય બનાવવાનો સંકલ્પ ઘણા વર્ષોથી છે, પણ કામ સરાળે ચડતું નથી. તો તમે આવ્યા છો તો હવે કામ સરાળે ચડશે. માટે હે જસભાઈ સાહેબ, તમે આ કામ માથે લ્યો. દાદુભાઈને બોલાવો. હે દાદુભાઈ સાહેબ, વિદ્યાનગરના યુવકોએ છાત્રાલયનું કામ ઉપાડ્યું છે, તો તમે ભળજો ને દોરવણી આપજો. ભલે બાપા. એ જસભાઈ, આ ટપાલ આવી છે. હે જસુભાઈ સાહેબ, છાત્રાલયનું કામ ખૂબ જોરશોરથી ચાલે છે એ જાણી અમે બહુ રાજી થયા છીએ. તમો
ગોરધનદાસ કોન્ટ્રાક્ટર ને મણિભાઈ જીવાભાઈ પાસે જઈને ઉઘરાણીની સેવા લઈ આવશો, જેથી એ સેવા છાત્રાલયના કામકાજમાં આવી શકે. જય સ્વામિનારાયણ મણિભાઈ. જય સ્વામિનારાયણ. બોલો જશુભાઈ, કેમ આવ્યા? બાપાનો પત્ર હતો કે અત્યારે છાત્રાલયનું કામ ચાલે છે, તો છાત્રાલયની સેવાની રકમ મળે તો કામમાં આવી જાય. ભલે ભલે, તમે જાઓ, હું પછીથી આ સેવા મોકલી આપીશ. ભલે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ગોરધનદાસ. હા હા, જય સ્વામિનારાયણ. બાપાનો પત્ર હતો, છાત્રાલયની લખણીની રકમ જો ગોરધનદાસ આપે તો કામમાં આવી જાય. લો, તમે તો આવી ગયા, પણ અહીં શું પૈસાનું ઝાડ છે જે ખંખેરીને આપીએ? બાપાએ કહ્યું છે ને તો આપશું જ, પણ સગવડ થઈ આપશું. શું સમજ્યા? ભલે ગોરધનદાસ. જય સ્વામિનારાયણ. સાહેબ, છાત્રાલયનું કામકાજ કેમ ચાલે છે? કાકા, બાપાના પત્રો આવે છે તેથી બળ મળે છે. પૈસા માટે ઉઘરાણીએ જઈએ છીએ અને વળી સિમેન્ટ પણ ખલાસ થવા આવ્યો છે અને સ્લેબ ભરવાનો સમય પણ થઈ ગયો છે. ચાલો, બાપાને સંભાળી ધૂન કરીએ. સ્વામિનારાયણ 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 ઓમ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સાહેબ, તમે સિમેન્ટ માટેની અરજી લઈ ખેડા જાઓ. તમે અરજી ઓફિસરને આપશો એટલે 3 વખત એ કાગળિયા ફેંકી દેશે, પણ તમારે એ કાગળિયા લઈને પાછા શાંતિથી ટેબલ પર મૂકવાના. 4થી વખત એ જરૂરથી સહી કરશે. ભલે કાકા. સાહેબ, અમે એક છાત્રાલય બાંધીએ છીએ, તે માટે સિમેન્ટ મેળવવા માટે આ અરજીનું ફોર્મ છે. ભાઈ, અહીં સિમેન્ટ જ નથી. પણ સાહેબ, ખાસ જરૂર છે, માટે કંઈક થાય તો સારું. મેં કહ્યું ને કે અહીંયા સિમેન્ટ જ નથી તો ક્યાંથી લાવું? ભાઈ, તમે હવે જાઓ, મારી પાસે સિમેન્ટ જ નથી. સાહેબ, આ યોગી બાપાની આજ્ઞાથી છાત્રાલય થાય છે અને સ્લેબ સુધી કામ થઈ ગયું છે. સ્લેબ માટે થઈને કામ અટક્યું છે. આ સિમેન્ટ મળે તો સ્લેબનું કામ પૂરું થઈ જાય, નહીં તો બધું અટકી પડે. ભલે ભલે, લાવ કાગળિયા. સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. શેની અરજી છે? સિમેન્ટની. જોવા દો, કયા ડેપોમાંથી પરમિશન મળી છે? અરે, આ સિમેન્ટ તો મારા ડેપોમાંથી જ આવવાનો છે. સત્સંગી લાગો છો. જાઓ,
તમને તમારા સ્થળે જ સિમેન્ટ મળી જશે. ભાઈ, જય સ્વામિનારાયણ. તમારો ખૂબ ખૂબ આભાર. આમ સાહેબજીને યોગી બાપા અને કાકાશ્રી પ્રત્યેની પ્રીતિ હતી તો કેરિયર મૂકી દીધી અને માન અપમાન સહન થયા. અંતે બાપાની ઈચ્છા હતી તો છાત્રાલયનું કાર્ય પૂરું થયું. આવો જ એક પ્રસંગ અનુપમ મિશનના વરિષ્ઠ સાધક ભાઈ ડોક્ટર વી.એસ. પટેલનો છે. જ્યારે તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર હતા ત્યારે એક દિવસ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ વીએસ. સાહેબ, કાલે યુનિવર્સિટીની સિન્ડિકેટની મીટિંગમાં ધર્મ સંકટ થશે. પ્રમુખ સ્વામી મહારાજ તરફથી એક કોમ્પ્યુટર સેન્ટર શરૂ કરવા માટે પરવાનગી માંગતી અરજી આવી છે. તેને સિન્ડિકેટમાં પસાર કરવી પડશે. નિયમ મુજબ આ કોર્સ યુનિવર્સિટી ચલાવે છે, તેથી નજીકના વિસ્તારમાં બીજાને આ કોર્સ શરૂ કરવા પરવાનગી ન અપાય, માટે વિરોધ થશે. વીએસ, પ્રમુખ સ્વામી મહારાજ હાલ યોગી બાપાનું જ સ્વરૂપ છે, માટે આ કામ પણ યોગી બાપાનું જ ગણાય. આપણને સૌને યોગી બાપા પ્રત્યે અસાધારણ પ્રીતિ છે, તો આ કામ કોઈ પણ ભોગે થવું જ જોઈએ. મીટિંગમાં તમે પરમિશન આપવાની તરફેણ કરજો. છતાં જો વિરોધ થાય તો તમારો વાઇસ ચાન્સેલર તરીકેનો વીટો પાવર વાપરજો. અને છતાંય ધાંધલ ધમાલ થાય, સખત વિરોધ થાય તો રાજીનામું આપી દેજો, પણ પરમિશન તો આપજો જ. સાહેબ, આપને આપના ગુરુ યોગી બાપા પ્રત્યે આવી અદ્ભુત અને અપાર પ્રીતિ છે, તો અમને પણ અમારા ગુરુ આપ પ્રત્યે આવી જ પ્રીતિ છે, માટે આ કામ અવશ્ય થશે જ, એની હું ખાતરી આપું છું. હા વીએસ, એ જ તો ગુરુ પ્રત્યેની ભક્તિ છે. પૂજ્ય વી.એસ. પટેલે બીજા દિવસે મીટિંગમાં ગુરુવર્ય સાહેબજીની આજ્ઞા મુજબ નિર્ણય લીધો અને કોલેજને મંજૂરી મળી. ધન્ય છે વી.એસ. પટેલની ગુરુ ભક્તિને, ગુરુ પ્રત્યેની શ્રદ્ધાને. ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબના અષ્ટસખાના જીવનમાં પણ આવી જ પ્રીતિના દર્શન થાય છે. આવો નિહાળીએ એ અષ્ટસખામાંના જ પૂજ્ય શાંતિભાઈ સાથેની પ્રીતિનો પૂજ્ય લાલા સાહેબનો પ્રસંગ. સાહેબ, હું અને લાલા સાહેબ મેટ્રિક સુધી સાથે ભણ્યા છીએ. પછી શાંતિલાલ વિદ્યાનગર ગયા અને હું નડિયાદ કોલેજ કરવા ગયો. તે આટલા વર્ષો પછી મુલાકાત થઈ. હવે શાંતિભાઈની ઓળખાણ પાકી જ રાખજો. શાંતિભાઈ સાધુ છે, યોગી બાપાના કૃપાપાત્ર છે. તેમની સાથેની મિત્રતા પાકી રાખજો તો કામ થઈ જશે. પટેલ સાહેબ, લાલા સાહેબ, કીકુભાઈ, ડોક્ટર શાસ્ત્રી સાહેબ, હિનાબેન, મીરાબેન અને સૌની ભક્તિથી ખંભાતમાં સત્સંગનો ખૂબ ફેલાવો થયો. વર્ષો સુધી ખંભાતમાં સેવા આપ્યા પછી લાલા સાહેબને પરિવાર સાથે કેનેડા આવવાનું થયું. ત્યારે તેઓ કેબી પટેલ સાથે સાહેબના આશીર્વાદ લેવા પધાર્યા. સાહેબ,
આ લાલા સાહેબ કેનેડા જઈ રહ્યા છે, તેથી આશીર્વાદ લેવા આવ્યા છીએ. બહુ સરસ. લાલા સાહેબને શાંતિભાઈ સાથે મિત્રતા છે, તો હવે જોગ રાખજો, સત્સંગ રાખજો, પત્ર વ્યવહાર રાખજો. શાંતિભાઈ તમને જવાબ લખશે. લાલા સાહેબ કેનેડા પધાર્યા અને સત્સંગના સેવા કાર્યમાં લાગી ગયા. એક દિવસ લાલા સાહેબ ઉપર શાંતિભાઈનો પત્ર આવે છે. પપ્પા, આ શાંતિભાઈનો પત્ર આવ્યો છે. લાવ બેટા. આમ શાંતિભાઈનો પત્ર વાંચી લાલા સાહેબ સાહેબજીના સ્વાગતની અને સભા વ્યવસ્થાની તૈયારીમાં લાગી ગયા. આપણા સૌનું સદભાગ્ય છે કે આપણને સૌને સત્સંગનો લાભ આપી સુખી કરવા સંત ભગવંત ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજી પધાર્યા છે. નાના નાના ભૂલકાઓ સ્વાગત નૃત્ય રૂપી ભાવ અર્પણ કરવા આવી રહ્યા છે. સાહેબ દાદા, તમે તો અમને બહુ જ ગમો છો. સાહેબ દાદા, વી લવ યુ, વી લવ યુ.
આજે સાહેબજી આપણા આંગણે પધાર્યા છે તો અક્ષય હાર પહેરાવી તેમનું સ્વાગત કરશે. મારા મિત્ર શાંતિલાલનો પત્ર હતો ને અહીં સૌને યાદ કર્યા છે. તે પત્ર વાંચું છું. પૂજ્ય લાલા સાહેબ, ત્યાં સૌ સત્સંગી પરિવારને મારા વંદન અને જય સ્વામિનારાયણ કહીશું છું. આપ સૌ મજામાં હશો. આપની ઉપર મહારાજ, સ્વામી અને યોગી બાપાની અપાર કૃપા છે અને વળી પરમ પૂજ્ય સાહેબજીનો રાજીપો છે. સાહેબજી એ યોગી બાપાના ખૂબ જ કૃપાપાત્ર અને લાડીલા છે. તેથી આપણને સૌને બહુ મોટા પુરુષની પ્રાપ્તિ થઈ છે. સાહેબજી સદાય રાજી રહે એવી ભક્તિ અને સેવા કરવી જ છે. દેશ વિદેશમાં એમનો મહિમા ખૂબ વધ્યો છે. તેથી વિદેશમાં વસતા આપણા હરિભક્તોને સત્સંગનું સુખ આપવા સાહેબજી અમેરિકા આવ્યા છે અને અમેરિકાના મુક્તો સાથે નાયગ્રા ફોલ્સ જોવા કેનેડા બાજુ પધારશે. તો સૌ ઓળખીતા પાળખીતાને બોલાવી નાની સભા જેવું કરશો તો ખૂબ મોટી સેવા થઈ જશે. ઘણા બધાને લાભ મળશે. તો મારી ખાસ ઈચ્છા છે કે આટલું જરૂરથી ગોઠવશો. તો આવા સાહેબજી હવે આશીર્વાદ આપે એવી પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પૂજ્ય લાલા સાહેબ, પૂજ્ય અક્ષય, પૂજ્ય સતીશભાઈ, પૂજ્ય સીપી અને કેનેડા મંડળના સૌ અક્ષર મુક્તો. યોગી બાપા એક વાત ખાસ બોલતા કે જ્યારે જ્યારે આ જીવને મનુષ્ય દેહ મળે છે ત્યારે ભગવાન કાં ભગવાનના સંત જરૂર વિચરણ કરતા હોય છે. જીવને તેમની ઓળખાણ થાય ત્યારે જીવ ભક્ત બને છે. યોગીજી મહારાજ એવા દિવ્ય અને ભવ્ય પુરુષ જેમના દ્વારા મહારાજ અખંડ વિચરણ કરતા તે આ પૃથ્વી પર વિચરણ કરી ગયા. આપણે ખૂબ નસીબદાર કે આપણને એમના દર્શનનો અને સેવાનો લાભ મળ્યો. તેઓ એક હરતી ફરતી યુનિવર્સિટી હતા. અમારા જેવા હજારો યુવાનોને કેવળ પ્રેમ આપી સદમાર્ગે ચાલતા કર્યા, આધ્યાત્મિક માર્ગે જીવન જીવતા કર્યા. એમની દ્રષ્ટિવાળા ઘણા યુવાનો ભારતથી હજારો માઇલ દૂર અમેરિકા, કેનેડામાં આવીને વસ્યા છે. તો એવા યુવાનોને સત્સંગનો જોગ રહે, પશ્ચિમના વાતાવરણથી દૂર રહેવાય અને જીવનનો સાચો આનંદ પ્રાપ્ત કરી શકે. આપણી હિન્દુ પરંપરા જીવનશૈલી પ્રમાણે જીવન જીવાય, નોનવેજ આલ્કોહોલથી દૂર રહેવાય, આપણા બાળકોમાં પણ એ સંસ્કાર જળવાઈ રહે તે માટે બાપાએ એમને આદેશ આપ્યો છે, મોકલ્યા છે. માટે જેમને જે ભગવાનમાં શ્રદ્ધા હોય તેમનું પણ ઘરમાં મંદિર કરજો, સવાર સાંજ આરતી કરજો અને બાળકોને પણ સાથે લેશો. બાળકો આપણું ભવિષ્ય છે. જીવનમાં આવતા પ્રસંગોમાં, પ્રશ્નોમાં ધૂન પ્રાર્થનાનો ઉપાય લેજો. હંમેશા સવળું વિચારજો, પરિણામ સુંદર આવશે. આપ સૌ પધાર્યા, દર્શન થયા, આનંદ થઈ ગયો. મહારાજ બાપાના ચરણોમાં પ્રાર્થના, આપ સૌના જીવન પ્રભુ ભક્તિથી ભર્યા રહો અને સર્વે વાતે સુખ્યા રહો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સાહેબ, આપે ખૂબ જ સરસ વાતો કરી. મને અંતરમાં ખૂબ જ આનંદ આવ્યો. અમને એમ હતું કે આ સભાનું આયોજન કેવી રીતે કરશું, પણ બધું સરસ ગોઠવાઈ ગયું અને જે આવ્યા તેમને ખૂબ જ આનંદ આવ્યો. આપ આવતે વર્ષે પણ જરૂરથી પધારશો. સાહેબજીએ આશીર્વાદ આપતા કહ્યું કે લાલા સાહેબ, અહીં ઘણા મુક્તો છે તો કેનેડાનો સત્સંગ હજુ પણ વિકાસને પામશે. મોટા પુરુષોના આશીર્વાદ કદીએ નિષ્ફળ જતા નથી. પૂજ્ય સાહેબજી અને પૂજ્ય શાંતિભાઈ જેવા સંત સાથેની પ્રીતિના સંબંધે કેવું કામ કર્યું, આવો તે નિહાળીએ. કેનેડા આવ્યા બાદ શરૂના વર્ષોમાં લાલા સાહેબ ડાહ્યા મામાની ફેક્ટરીમાં કામ કરતા હતા. તે જ અરસામાં સાહેબજી પણ
કેનેડા પધાર્યા હતા. ત્યારે શું બન્યું તે નિહાળીએ. કાંતિભાઈ, આપણે ઓર્ડર મુજબનો માલ વહેલી તકે મોકલવાનો છે, તો તમે ઓવરટાઈમ કરીને પણ કામ પૂરું કરી દેજો. ભલે મામા, હું રોકાવીને પણ કામ પતાવીશ. બહુ સરસ કાંતિભાઈ. લાલા સાહેબ, પેલા સ્વામિનારાયણ અનુપમ મિશન વાળા સાહેબજી આવ્યા છે અને તમને બોલાવ્યા છે. મને તમને લેવા માટે મોકલ્યો છે. કાંતિભાઈ, આ સ્વામિનારાયણિયાઓને બીજું કંઈ કામ જ નથી હોતું. તેઓ તમને તમારી ફરજમાંથી બીજે દોરી જાય છે, માટે ના જશો. આપણે અહીં હજુ ઘણું કામ છે. મામા, હવે કોઈ આપણને બોલાવે તે અમથે અમથું તો ન જ બોલાવે ને. ભાવ હોય તો જ યાદ કરીને બોલાવે ને. અને લેવા મોકલ્યો તો જઈને મળી આવો. તરત જ પાછો આવી જઈશ. કામ તો પૂરું કરી નાખીશ. તમે એની ચિંતા ના કરશો. ભલે ભલે. 9 વાગ્યા છે. 10 વાગ્યા સુધીમાં પાછા આવી જજો. આવો આવો લાલા સાહેબ, કેમ છો બધા? શાંતિભાઈના પત્રો આવે છે ને? હા સાહેબ, એ પત્રમાંની મહિમાની વાતોથી ખૂબ જ આનંદ આવે છે અને સરસ સત્સંગ થાય છે. સત્સંગનો અને આપનો અપાર મહિમા સમજાવે છે. ભલે સાહેબજી, હવે હું જાઉં છું. હું જેમની ફેક્ટરીમાં કામ કરું છું તે ડાયા મામાએ મને 10 વાગે પાછા આવી જવા જણાવ્યું છે, તો હું નીકળું છું. અરે, એમ તો કંઈ જવાય? તમારા આવવાની રાહ જોઈ હું જમ્યા વગર બેઠો છું. હવે તો સાથે જમીને જ જાઓ. ડાયા મામા ખૂબ સરસ વ્યક્તિ છે, તમને કંઈ નહીં કરે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અરે, દોડ થઈ ગયો. મામા જરૂરથી કંઈક કહેશે. મામા સોરી, બહુ મોડું થઈ ગયું. મને જમ્યા વગર આવવા જ ના દીધો. જાઓ અને કામ પૂરું કરો. ડાયા મામા ખૂબ સરસ વ્યક્તિ છે, તમને કંઈ નહીં કરે. લાલા સાહેબને પૂજ્ય શાંતિભાઈ સાથે મિત્રતાના સંબંધે પ્રીતિ હતી, તો સાહેબજી માટે ભાવ અને પ્રીતિ થયા. પરિણામે ડાહ્યા મામામાં ભગવાન વસ્યા અને ડાહ્યા મામાએ લાલા સાહેબને કંઈ જ કહ્યું નહીં. લાલા સાહેબને હાશ થઈ અને મામાની સેવા થઈ ગઈ. પરિણામે પૂજ્ય ડાહ્યા મામા ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીના આત્મીય સ્વજન બન્યા. સમગ્ર પરિવારમાં નિષ્ઠા અને ભક્તિ દ્રઢ થયા. તો કેનેડામાં સત્સંગનો વિકાસ ખૂબ જ સુંદર થયો, જે આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ. પરંતુ પૂજ્ય ડાહ્યા મામા પોતે શું કહે છે, આવો તે જાણીએ. ભાઈ, હું ક્યારેય કોઈ મંદિરમાં ગયો જ નથી અને 1980 સુધી તો કોઈ ધર્મમાં માનતો જ ન હતો. મારી એક માન્યતા હતી કે મંદિરોમાં એક પૂજારી હોય અને એને બીજી કશી ગતાગમ ન હોય. એને તો શું ભેટ આવે છે તેમાં જ રસ હોય. બીજું, મંદિરોમાં એવા કોઈ ગુરુ પણ ન હોય જેને મળીને આપણે વાતચીત કરી શકીએ અને વિચારોની આપ-લે કરી શકીએ. 1980માં મારા મિત્ર પ્રીતમભાઈ સાથે હું રાધા સ્વામીના સત્સંગમાં જોડાયો. મને એની ફિલસોફી ખૂબ ગમતી. એમાં ગુરુ હતા જેને મળીને વિચાર વિમર્શ કરી શકતા. ગુરુ પોતે પગભર હતા, ભેટ ઉપર આધારિત ન હતા.
સંસ્થાનો વહીવટ અને આજુબાજુની ચોકસાઈ ખૂબ હતી. કોઈના વિશે અવળું બોલવાનું કે વિચારવાનું જ નહીં, ફક્ત સવળું જ વિચારવાનું. સર્વધર્મ અને સર્વેને આવકાર મળતો. સંપૂર્ણ શાકાહારી, દારૂ બીડી બિલકુલ નહીં. 1987માં પૂજ્ય લાલા સાહેબના લીધે પરમ પૂજ્ય સાહેબ પૂજ્ય આરડી કાકા સાથે મારી ફેક્ટરી આવ્યા. પૂજ્ય આરડી કાકા વિદ્યાર્થીઓ માટે કેમિસ્ટ્રીની બુક લખતા હતા. તે માટે ડોનેશન લેવા માટે આવ્યા હતા. મને એમનો હેતુ ગમ્યો, તેથી મેં એમને બનતું ડોનેશન આપ્યું. આ પ્રસંગે હું પરમ પૂજ્ય સાહેબને સૌ પ્રથમ વખત મળ્યો અને પરમ પૂજ્ય સાહેબ કેનેડા જ્યારે આવે ત્યારે મારે ઘેર આવવાનું આમંત્રણ પણ આપ્યું. આમ કેનેડાની ધર્મયાત્રા દરમિયાન પરમ પૂજ્ય સાહેબ મારે ઘેર અચૂક આવતા. આ દરમિયાન મને જાણવા મળ્યું કે ડૉક્ટર વીએસ પટેલ, કે જેઓ મારા કોલેજ સમયના ખાસ મિત્ર પણ ઘણા સમયથી સંપર્ક છૂટી ગયો હતો, તે પણ અનુપમ મિશનમાં જોડાયેલા છે. હવે એક વખત હું ઇન્ડિયામાં બિયાસ રાધાસ્વામીના કેન્દ્રમાં ગયો હતો અને ત્યારબાદ અનુપમ મિશનમાં પણ ગયો, જ્યાં મને બંનેની ફિલસોફી એક જ જોવા મળી. જેમ કે અનુપમ મિશનમાં ગુરુને રૂબરૂ મળી વાતચીત કરી શકાય છે. અનુપમ મિશન ક્યારેય કોઈની પાસે હાથ લાંબો કરતું નથી. અનુપમ મિશનમાં બધા જ સાધકભાઈઓ કર્મયોગીઓ છે અને પાછા પોતે પગભર છે. અનુપમ મિશન સંસ્થાની ચોખ્ખાઈ અને વ્યવસ્થા મને બહુ સ્પર્શી ગઈ. પરમ પૂજ્ય સાહેબ તો હંમેશા થિંક પોઝિટિવ, રેસ્ટ વિલ ફોલો એની જ વાત કરતા હોય છે. સાચું કહું, મને જે જોઈતું હતું તે મળી ગયું. પરમ પૂજ્ય સાહેબનું જીવન ખૂબ જ સાદું અને સરળ છે. તેઓ ખૂબ જ ખુલ્લા હૃદયના અને પ્રેમાળ છે. એ મને સ્પર્શી ગયું. ગુરુવરે પરમ પૂજ્ય સાહેબ દાદા હવે મારા સમગ્ર કુટુંબના ગુરુ સ્થાને છે, પ્રભુ સ્થાને છે. જય સ્વામિનારાયણ. આમ ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીએ હીર પારખી પૂજ્ય ડાહ્યા મામાને અનુપમ મિશન કેનેડાના પ્રમુખ બનાવ્યા અને કેનેડામાં અનુપમ મિશનની સ્થાપના થઈ. આપણે સૌ એ સંત ભગવંત સાહેબજીના યુવાનો છીએ, એમની સેનાના સેનાનીઓ છીએ. આવો સૌ સાથે મળી ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીનું કાર્ય તેમની રીતે અને કેવળ તેમની જ પ્રસન્નતા માટે કરતા રહીએ. સત્સંગનું બીજ આવની પરસાવ્યું, સ્વામીએ જનસીથી પોષી કલ્પ વૃક્ષ રૂપ આપ્યું. શ્રીજીએ જે સત્સંગનું બીજ આવની પરસાવ્યું, સ્વામીએ જનસીથી પોષી કલ્પ વૃક્ષ રૂપ આપ્યું. અદા ભગતજી જાગાજીએ જન જતન કરી વિકસાવ્યું, યજ્ઞ પુરુષના સંકલ્પે જે શુદ્ધ રૂપ ફળ પામ્યું.
जीवन जित साधु मूर्ति आयुष ना जय योगी गुण भंडार अनंत अपारे जोड़ विना ना जोगी ज्ञान जीवन जित साधु मूर्ति आयुष ना जय योगी गुण भंडार अनंत अपारे जोड़ विना ना जोगी श्री जी स्थापित मंगल ने जन दिग्ग दिगंत गजाव्यो अक्षर पुरुषोत्तम ना जय घोषे ब्रह्मांड जगाव्यो श्री जी स्थापित मंगल ने जन दिग्ग दिगंत गजाव्यो अक्षर पुरुषोत्तम ना जय घोषे ब्रह्मांड जगाव्यो हे जय घोषणा प्रतिसाद हे जय घोषणा प्रतिसाद साहेब ना सेनानी हस्ता हस्ता राजी अमे देवा सौ कुर्बानी योगी ना अमे युवान योगी ना अमे युवान सुखना साथी दुखना भागी सत्संग ना संगाती संप एकता सुरत पावनी त्रणे गांठ करी पाकी सुखना साथी दुखना भागी सत्संग ना संगाती संप एकता सुरत पावनी त्रणे गांठ करी पाकी अनुपमनीया ब्रह्म ज्योतिए आत्म दीप प्रगटावी पृथ्वी ना हर घर घर मायन दिव्य प्रकाश उजाड़ी अनुपमनीया ब्रह्म ज्योतिए आत्म दीप प्रगटावी पृथ्वी ना हर घर घर मायन दिव्य प्रकाश उजाड़ी ब्रह्म ज्योति ने धरना साहेब ना सेनानी हस्ता हस्ता राजी अमे देवा सौ कुर्बानी योगी ना अमे युवान योगी ना अमे युवान साहेब ना सेनानी हस्ता हस्ता राजी अमे देवा सौ कुर्बानी योगी ना अमे युवान 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 बोलो सहजानंद स्वामी महाराजनी जय अक्षर पुरुषोत्तम महाराजनी जय शास्त्री जी महाराजनी जय योगी जी महाराजनी जय गुरुवर्य परम पूज्य साहेब जी महाराजनी जय संत भगवंत साहेब जी महाराजनी जय संत भगवंत साहेब जी अमृत महोत्सवनी जय जय जय